વલસાડના ધરમપુરના સાવરમાળ પુલ નજીક છેલ્લા થોડાક સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવાની સ્થાનિક રહેવાસીઓ તરફથી ગંભીર માહિતી સામે આવી છે। નદીના પટમાંથી રેતીનો મોટા પાયે ઉપાડ થવાથી પર્યાવરણને નુકસાન તો થાય જ છે, સાથે સાથે પુલની સુરક્ષાને પણ જોખમ ઊભું થવાની શક્યતા નાગરિકોએ વ્યક્ત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ટ્રેક્ટર સહિતના વાહનો દ્વારા રેતી ઉપાડ અને પરિવહન કરવામાં આવે છે, ને છતાં અત્યાર સુધી ખાણ ખનીજ વિભાગ કે તાલુકા મામલતદાર તંત્ર દ્વારા કોઈ મોટું પગલું લેવામાં આવ્યું નથી એવો આરોપ લોકોએ ઉઠાવ્યો છે। સ્થાનિક નાગરિકો તથા સમાજના આગેવાનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર તપાસ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનન પર નિયંત્રણ લાવે અને પર્યાવરણ તથા સરકારી મિલકતને થતા નુકસાનથી બચાવે। હવે જોવાનું એ રહ્યું કે શું ખાણ ખનીજ વિભાગ અને તાલુકા તંત્ર આ ગંભીર મુદ્દે ધ્યાન દોરીને પગલાં ભરે છે કે નહીં। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।